સુરતમાં મોટા ચારોડિયા ગામની દીકરીઓનું પ્રથમવાર સાહેલી સ્નેહ મિલન યોજાયું। ચાલને સખી મૈયરમાં નામથી યોજાયેલા આ કાર્યક્રમમાં 700થી વધુ મહિલાઓ જોડાઈ હતી। સ્નેહ મિલનમાં મહિલાઓએ એકત્ર થઈને મામેરા પ્રથા જેવા કુરિવાજો દૂર કરવાનો સંકલ્પ લીધો। આયોજક શોભના સાવજે જણાવ્યું કે મહિલાઓ એકબીજાને સહયોગ આપે, બિઝનેસ અને સામાજિક ક્ષેત્રે આગળ વધે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। બહેનોએ નક્કી કર્યું કે પ્રસંગોમાં ભાઈ ભાભીનું આગમન જ મામેરું ગણાશે અને રોકડ, દાગીના કે દાન સ્વીકારવામાં નહીં આવે। કાર્યક્રમ દરમિયાન મહિલાઓ દ્વારા રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું। सूरत में अलग अलग स्नेह मेलनो होता है, परंतु अहीं सूरत में एक अनोखो स्नेह मेलन जे प्रकारे सारोडिया जे रीतनी बहनों है तेमना द्वारा साल सैयर मैयर में जे प्रमाणे जोई शके छे के एक अलग ज प्रकारनुं जे आयोजन है अने ते अहीं करवामां आव्युं छे। एटले के साल मैयर में अने स्नेह मिलन है ते महिलाओं द्वारा ज करवामां आव्युं छे। त्यारे अहींथी जाणीशुं शुं कहेवुं छो, कई रीते तमने आखो विचार आव्यो? स्नेह मिलन बहु थता होय छे पण एक आ तमारुं स्नेह मिलन अलग। जय श्री कृष्ण। हूँ शोभना सावज, अंकलेश्वर। मारा एटला माटे अमे आयोजन करेलुं छे के घणी जग्याए एवो विरोध बी थई रह्या छे के आ सहेलीओ क्यां जाय शुं करे छे, पण बहनो ज्यारे मळशे, सारा विचारो रजू करशे तो एनो फैलावो एटलो थशे, बहनोमां जागृति आवशे तो घर परिवार अने जे आपणे आत्मनिर्भर रहेवुं जोईए एना माटे पण घणो विकास थशे अने बहनोनी एकाबीजानी ओळखाण थशे। बायोडेटा द्वारा एकाबीजानी सगाईमां ए बी आपणने फायदारूप छे अने अमे आमां पॉइंटो लीधा छे। तन मनथी स्वस्थ रहीए, आत्मनिर्भर रहीए अने कुरिवाजोथी दूर रहीए अने परिवार अने समाज माटे ढाल बनीने रहीए। अने अमारो एक ब्लड केम्प राखेलो छे जे आपणे रक्तदान महादान जे रक्त द्वारा आपणे घणा बधानी जिंदगी बचावी शकતું। अमारुं 60 जनનું ग्रुप હતું પણ અમે જે આયોજન કર્યું તો અત્યારે અમારી પાસે 900 જણનું ગ્રુપ છે, જેના થકી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા પણ અમારી સાથે બહેનો જોડાયા છે અને અમે આ અમારા ગ્રુપને ઘણું આગળ લઈ જશું અને ઘણો વિકાસ કરશું, જાણીશું, સમજીશું અને ઘણા આગળ વધીશું। આ સ્નેહ મિલનમાં ક્યાં ક્યાંથી અહીંયાથી બહેનો આવ્યા છે? જેમ કે વર્ષોથી જે સારોડિયા ગામની બહેનો દીકરીઓ ફઈઓ હશે, ક્યાં ક્યાંથી આવ્યા છે? ગુજરાત પરથી, ગુજરાત ભરમાંથી, ગામડે, સૌરાષ્ટ્રમાંથી અને ફોરેન વાળા બી એવું કીધું કે આયોજન હવે કરો ત્યારે અમને વધારે પહેલા જાણ કરશું, અમે બી આવીશું। અને જે વર્ષોથી 20 વર્ષ, 25, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ મારા માસી છે અમારા ગામના દીકરી જે 70 વર્ષના એ બી આવ્યા છે, એટલી ખુશી છે। આપણે ઘણા એવો વિરોધ થાય કે સ્નેહ મિલન તો આપણે ખુશી માટે બધું કરીએ છીએ ને, તો આપણે કિટી પાર્ટી કરીએ કે બીજે જઈએ, મૂવી જોવા જઈએ, તો જે આ માહોલ છે, આજનો માહોલ જો બધા પોતાના બચપનમાં જતા રહ્યા છે, બાળપણની યાદો તાજી કરી છે, તો આવા સ્નેહ મિલન દર વર્ષે બધી જગ્યાએ થવા જ જોઈએ, જેનાથી સમાજમાં ઘણી જાગૃતિ આવશે। સમાજમાં જાગૃતતા આવે। તમે શું કહેશો? એક મહિલાઓનું એક અલગ સ્નેહ મિલન જે યોજાયું છે અને એક અલગ એક સંકલ્પ પણ તમે લેવડાવ્યો હમણાં, શું? પૂર્વ કોર્પોરેટર દક્ષાબેન ભુવા। આજે ગામ મોટા ચારોડિયા ગામની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે આજે અમે બધા બહેનોએ એક સાથે સંકલ્પ લીધો છે કે મામેરા પ્રથા, જે મામેરા પ્રથા જ્યારે આવે ને ત્યારે ભાઈઓની પરિસ્થિતિ સારી હોય ન હોય પણ એને ત્યાં સમાજની અંદર બતાવવા માટે આ બધું કરવાનું। બાકીના કુરિવાજ બાબત જે રસમો નીકળી છે એ પણ બહુ ખોટી છે, એના માટેની પણ પ્રતિજ્ઞા બહેનોએ લીધી છે અને ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપ્યું। બીજું શું એવું લાગે છે કે સમાજમાં ક્યાંક અમુક એવી કુરિવાજો હોય કે જે દૂર થવા જોઈએ અને મહિલાઓએ આગળ આવવું જોઈએ? કુરિવાજો તો બધા જાણે, તમે જો તો શ્રીમત હોય તો એનો બહુ મોટું ફંક્શન કરે, પણ ટૂંકમાં પતાવીને અને એનું જે વિધિ થતી હોય એ પતાવવી જોઈએ અને ખોટા રિવાજો જે છે એ હકીકતમાં નો જ થવા જોઈએ, ખોટા ખર્ચથી બચવું જોઈએ। તમે શું કહેશો જે પ્રકારે એક સ્નેહનું તમારું સ્નેહ મિલન? હું તૃપ્તિ જાની, મારું ગામ સાવરકુંડલા, હું બીજેપી માં છું। જે દક્ષાબેન ને કે શોભનાબેન ને કે સંગીતાબેન ને વિચાર આવ્યો એ સારો આવ્યો અને એ ત્રણેય મને કોન્ટેક્ટ કર્યો અને અમે કોન્ટેક્ટ થી આ ગામનું સ્નેહ મિલન ગોઠવ્યું। એટલે અમે અહીંયા તો ઉત્સાહિત છીએ પણ ગામડે બી લોકો એટલા ઉત્સાહિત છે કે આપણી છોકરીઓએ ગામડે સુરતમાં સ્નેહ મિલન રાખ્યું છે અને ત્યાં બી લોકો ફોટા માટે, વિડીયો માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આવું સ્નેહ મિલન આપણા ગામનું થયું છે। એટલે હું તો અત્યારે મારથી 3-2 વડીલો છે, હું એમને બી કહેવા માંગુ છું કે આપણે જેવી રીતે અહીંયા સુરતમાં કર્યું છે કે આગલો વિચાર એવો બી કરો કે ગામડે બી આપણે કંઈક કરી શકીએ અને ત્યાં બી દાદા, દાદી, બા, મમ્મી, પપ્પા, કાકા હોય એ પણ એ લોકો બધા લાભ લે। બિલકુલ, તો આ તો તમામ જે મહિલાઓ, ખાસ કરીને જે સંચાલકો અને જે પ્રકારેનું સાલ સૈયર મૈયરમાં એટલે અનોખું જે સ્નેહ મિલન છે તે યોજાયું છે અને સાથોસાથ જે રીતે મામેરાની પ્રથાને લઈને હોય કે અનેક કુરિવાજો
તે દૂર કરવાની પણ જે આખી આયોજનબદ્ધ રીતે પહેલ કરવામાં આવી છે, ત્યારે સમાજમાં પણ લોકો આવકારી રહે, સાથોસાથ રક્તદાન કેમ્પ ઉછીને એક માનવતાનું મહેકાવું એક કિરણ છે તે પણ મહેકાવ્યું. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.